3 वली मोहम्मद आरब। जमादार साहब चलो रोटी खावा। नहीं हम खाया। चलो चलो जे बटको भावे ते मेरा गળાથ। ગળાથને સોગંદ કહે છે। નહીં નહીં હમ અભી ખાયા। 3 ગામના ત્રિભેટે આછે પાણીએ ઝૂલતી એક નાની વાવ હતી। એ વાવને માથે માના ખોળા જેવી ઘટા પાથરીને એક જૂનો વડલો ઊભો હતો। એક દિવસ ઉનાળાને બપોરે હરિયાળા દેવઝાડની છાંયડીમાં વાવને ઓટે 2 જણા બેઠા હતા, એક આરબ અને બીજો વાણિયો। ભાથાનો ડબરો ઉગાડી ટીમણ કરવા બેઠેલો ડાયો વાણિયો એ આરબને ઢેબરા ખાવા સોગંદ દઈ દઈને બોલાવે છે। તેનું એક કારણ છે। એક તો કાંટિયા વરણથી સદાય ડરીને ચાલનાર ગામડિયો વેપારી એને ખવડાવી પીવરાવીને કે સોપારીનો ઝીણો ભૂકો આપીને દોસ્તી બાંધી લે, અને બીજું આજે આ શેઠ લાઠી ગામે પોતાના દીકરાની વહુને દાગીના ચડાવવા ગયેલા, ત્યાંથી વેવાઈની સાથે કંઈક તકરાર થવાથી ઘરેણાનો ડબ્બો ભેળો લઈને પાછા વળેલા છે। તેથી માર્ગે આવા હથિયારબંધ સંગાથીનો ઓથ જરૂર નહોતો, એટલે જ વાણીએ સોગંદ આપીને આખરે ચાઉસને 2 ઢેબરા ખવડાવ્યા જ છૂટક્યો કર્યો। રોંઢો ઢળવા લાગ્યો એટલે આરબે એક ખંભે હમાચો નાખીને બીજે ખંભે લાંબી નાળવાળી બંદૂક લટકાવી, કમરના જમૈયા સરખા કરીને કસીને ભેટ બાંધી દાંતીએ દાઢી ઓળીને આરબ નીચે ઉતર્યો। વાણિયાએ પણ ઘોડી ઉપર ખલતો નાખીને તંગ તાણ્યો। આરબે સવાલ કર્યો, કાં શેઠ ક્યાં જવું છે? ખોપાળા સુધી। મારો પણ એ જ માર્ગ છે, લ્યો હાલો। ચાઉસ અમરેલીની નોકરીમાંથી કમી થઈને વડોદરે રોટીની ગોતણ કરવા જતો હતો। 2 જણા ચાલતા થયા તે વખતે આરબને ઓસાણ આવવાથી એણે પૂછ્યું, શેઠ કંઈ જોખમ તો પાસે નથી ને? ના રે બાપુ, અમે તો જોખમ રાખીએ, પંડ જ છું। આરબે ફરી પૂછ્યું, શેઠ છુપાવશો નહીં? હોય તો મારા હાથમાં સોંપી દેજો, નીકર જાન ગુમાવશો। તમારા ગળે હાથ, બસ, જમાદાર કાંઈ નથી। શેઠના ખડિયામાં ડાબલો હતો ને ડાબલામાં 2-3 હજાર રૂપિયાનું ઘરેણું હતું। બંને આગળ ચાલ્યા। આંકડિયા અને દેરડી વચ્ચેના લાંબા ગાળામાં આવે ત્યાં તો ગીગો શિયાળ નામનો એક નામીચો કોળી પોતાના 12 જુવાનો લઈને ઓડા બાંધીને ઊભેલો છે। આ જમદૂતને દૂરથી આવતા જોતા જ શેઠના રામ રમી ગયા। એનો સાદ ફાટી ગયો, એનાથી બોલાઈ ગયો, મારી નાખ્યા ચાઉસ, હવે શું કરશું? કેમ? આપણી પાસે શું છે તે લૂંટશે? ચાઉસ મારી પાસે 5000ના દાગીના છે। હઠ બન્યા, ખોટું બોલ્યો હતો કે? લાય હવે ડબ્બો કાઢીને જલ્દી મને આપી દે, નહીં તો આ કોળીઓ તો તારો જાન લઈ લેશે। વાણિયાએ ડબરો કાઢીને આરબના હાથમાં દીધો। આ બન્યું તે સામે આવનાર કોળીઓએ નજરો નજર જોયું અને છેટે પાડીથી બૂમ પાડી, ઓ ચાઉસ, રહેવા દે, નહીં તો તું નવાણિયો કૂટાઈ ગયો હાણજે। શેઠ ચાઉસે વાણિયાને કહ્યું, હવે તું તારે ઘોડી હાંકી મૂક, જા, તારી જિંદગી બચાવ, મને એકને મરવા દે। વાણીએ ઘોડી હાંકી મૂકી, એને કોળીઓએ ન રોક્યો, એ તો આરબને જ ઘેરી વળ્યા અને હાકલ કરી, એટલે ચાઉસ હાથે કરીને મરવા માટે ડબલો લીધો કે? ચાઉસ કહે, હમ ઉસકા અનાજ ખાયા। અરે અનાજ હમણાં નીકળી જશે, ઝટ જબરો છોડ। નહીં, ઉસકા અનાજ ખાયા। અરે ચાઉસ ઘરે છોકરા વાટ જોટે હારે છે। નહીં, ઉસકા અનાજ ખાયા। ચાઉસે બીજું એક પણ વેણ ન કહ્યું, એને તો બસ એક જ ધૂન હતી કે ઉસકા અનાજ ખાયા, ઉસકા અનાજ ખાયા। કોળીઓએ ચાઉસનો પીછો લીધો, પણ ચાઉસની નજીક જવાની હિંમત ન ચાલી, કારણ કે ચાઉસના હાથમાં દારૂગોળો ભરેલી બંદૂક હતી। કોળીઓને ખબર હતી કે આરબની બંદૂક જો છૂટે તો કદી ખાલી ના જાય। હમચામાં દાગીનાનો ડબરો છે, હાથમાં બંદૂક છે, અને આરબ ઝપાટાભે રસ્તો કાપતો જાય છે। આગે કોળીઓ ચાલ્યા આવે છે। જરાક નજીક આવીને કામઠા ખેંચીને તીરનો વરસાદ વરસાવે છે। આરબ એ ખૂંટેલા તીરને પોતાના શરીરમાંથી ખેંચી ભાંગી અને ફેંકી દેતો જાય છે। કોળીઓને બંદૂકની કાળી નાળ બતાવી ડરાવતો જાય છે, એટલે ડરીને કોળીઓ દૂર રહી જાય છે અને આરબ રસ્તો કાપતો જાય છે। પણ આરબ શા માટે બંદૂકનો બહાર કરતો નથી? કારણ કે એ ભરેલી દારૂ ગોળી સિવાય બીજી વખત ભડાકો કરવાનું એની પાસે કંઈ સાધન નથી, માટે જ ફક્ત ડરાવીને એ પોતાનો બચાવ કરી રહ્યો છે। ત્યાં તો આંકડિયા ગામની લગોલગ આવી પહોંચ્યા। કોળીઓએ જાણ્યું કે આરબ જોતજોતામાં ગામની અંદર પેસી જશે।
ગીગા શિયાળોનો જુવાન ભાણેજ બોલી ઉઠ્યો, અરે શરમ છે? 12 જણાની વચ્ચેથી આરબ ડબરો લઈને જશે? ભૂંડા લાગશો ભૂંડા, બાયડીઓને મોઢા હું દટાવશો? આ વેણ સાંભળતા તો કોરીઓ આરબ ઉપર ધસી પડ્યા. આરબે ગોળી છોડી ગીગાના ભાણેજની ખોપરી વીંધી અને લોહીમાં નાઈ ધોઈને સનસનાટ કરતી ગોળી ચાલી ગઈ. આ તો આરબની ગોળી હતી, પણ આરબ પરવારી બેઠો અને કોળીઓ એના ઉપર તૂટી પડ્યા. આરબના હાથમાં રહ્યો કેવળ એક જમૈયો. 7 કોળીઓને એને એકલા હાથે જમૈયાથી સુવડાવી દીધા. ત્યાં તો ગામ નજીક આવી ગયું. ગીગો અને તેના જીવતા સાથીઓ પાછા ચાલ્યા ગયા. લોહીમાં તરબોળ આરબ ધીરે ધીરે ડગલા માંડે છે. એની આંખો ઉપર લોહીના થર બાજી ગયા છે. શરીરમાંથી લોહી ટપકી રહ્યું છે. એને રસ્તો દેખાતો નથી અને ચાલતો ચાલતો એ સીતાપુરી નદીને કાંઠે ઉતર્યો અને એક વીરડા ઉપર લોહિયાળું મોઢું ધોવા બેઠો. નદીને સામે કાંઠે આંકડિયા નામનું ગામ હતું. આ જાનબાઈની જગ્યાના ઓટા ઉપર ગામના ગરાસદાર ચારણ વિકોભાઈ બેઠેલા. એની નજર પડે કે કોઈ લોહી લુહાણ જખમી આદમી પાણી પીવા બેઠો છે. વિકોભાઈ એની પાસે આવ્યો. ત્યાં તો એ અજાણ્યા માણસનો પગરો સાંભળીને અંધ બની ગયેલો આરબ 2 હાથે પોતાનો હમાચો દુબાવી બૂમ પાડી ઉઠ્યો કે ચોર ચોર. વિકાભાઈએ આરબને ટાઢો પાડ્યો, એનું શરીર સાફ કર્યું, ઘેર લઈ ગયા, પડદે રાખ્યો. હોશિયાર વાળંદને બોલાવી જખમો પર ટેભા લેવડાવ્યા અને પોતે બરદાસ્ત કરવા લાગ્યા. વળતે જ દિવસે ગીગો શિયાળ પોતાના 30 માણસોને લઈ આવી પહોંચ્યો. વિકાભાઈને કહેવડાવ્યું કે મારો ચોર સોંપી દો, નહીં તો ગામની ચારેય પાસેના કાંટિયા ગળિયા હું ગામ સળગાવી મૂકીશ. વિકોભાઈ કહે, ગીગા, શરણે આવેલાને ન સોંપાય, હું ચારણ છું. ગીગો કહે, મારા ગામને પાદરે મારા ભાણેજની ચેહ બળે છે અને એ જુવાન ભાણેજના મારનારને હું એ જ ચિતામાં બાળું ત્યારે જ મને ઠારક થાય તેમ છે. મને સોંપી દો, નીકળ તમારી આબળું નહીં રહે. વિકાભાઈના 60 રબારી હાથમાં લાકડી લઈને ઊભા થઈ ગયા ને ગીગાને હાકલ કરી કે તો ગીગલા થઈ જા માટી, અમે જીવતા છીએ ને ત્યાં સુધી તો આશરે આવેલા ને તું એમ નહીં લઈ જઈ. ગામ આખું ગરજી ઉઠ્યું. ગીગો લજવાઈને પાછો ચાલ્યો ગયો. દિવસ ગયા. આરબને આરામ થયો, પણ સૂતા કે બેસતા આરબ પોતાનો હમાચો છોડતો નથી. આરામ થયે એણે વિકાભાઈની રજા માગી. વિકાભાઈએ પૂછ્યું, ચાઉસ, રસ્તામાં વાપરવાની કાંઈ ખર્ચી છે કે? ઓછા બોલો. ચાઉસ ફક્ત એટલું જ બોલ્યો કે નહીં. વિકાભાઈએ ખર્ચી બંધાવી. આરબે આજીજી કરી કે વિકાભાઈ, ખોપાળા સુધી મને મૂકવા આવો. વિકાભાઈ સમજ્યા કે આરબ ગીગા શિયાળથી ડરી જઈને આવી માગણી કરે છે. બંને જણા ખોપાળે પહોંચ્યા. આરબના મનમાં તો મૂંઝવણ ઉપડી હતી. દાગીનાવાળા વાણિયાનું નામ એને યાદ નહોતું આવતું અને પારકી થાપણ હવે એને સાપના ભારા સમાન થઈ પડી હતી. ધણીને ઘરાણું પહોંચાડ્યા પહેલાં એને નિંદર આવે તેમ નહોતું. ત્યાં તો ખોપાળાની બજારમાં એણે દાગીનાના માલિક વાણિયાને દીઠો. દોડીને એણે દાગીનાનો ડબરો વાણિયાના હાથમાં મૂકી કહ્યું, શેઠ, આ તમારા દાગીના જલ્દી ગણી લ્યો. વિકાભાઈની તાજુબીનો પાર ન રહ્યો. એ પૂછે છે કે અરે ચાઉસ, આટલી બધી મૂડી બગલમાં હતી તો એ કેમ કહેતા હતા કે કાંઈ પાસે નથી? અરેબે ઉત્તર દીધો, એ તો પારકી થાપણ. વિકાભાઈ બોલ્યા કે રંગ છે તારી જનેતાને ચાઉસ. એને સમજાયું કે આરબે પોતાની ખાતર નહીં પણ આ પારકા માલને ખાતર ધીંગાણું ખેડ્યું હતું. એણે શેઠને બધી વાત કહી સંભળાવી. જેની સ્વપ્ને પણ આશા નહોતી એ દાગીના મળવાથી શેઠને અંતરે આનંદ માતો નહોતો. એણે આરબને બક્ષિસ આપવા માંડી. 5 રૂપિયા. આરબે માથે ચડાવીને પાછા વાણિયાના હાથમાં ધરી દીધા. શેઠની પીઠ પર એક ખાહડાનો ઘા કરીને વિકોભાઈ બોલ્યા, કમજાત, વ્યાજના ખાનારા, તારા 5000ના દાગીના ખાતર મરવા જાળાને 5 ઉપરડી આપતા તું શરમાતો નથી? આરબ વડોદરે પહોંચી ગયો. એના અંતરમાં વિકાભાઈનું નામ રમતું રહ્યું. આરબનો બચ્ચો ઉપકાર ન ભૂલે. વડોદરાના મહારાજા ફતેહસિંહ રાવના દરબારમાં આરબ નોકરી કરે છે. એમ છતાં એક વખત મહારાજના એક વણિક મિત્ર પોતાની સ્ત્રીને પરગામ તેડવા ગયા. તેની સાથે એ જ આરબને મોકલવામાં આવ્યો. શેઠને શેઠાણી રથ જોડીને વડોદરા તરફ ચાલ્યા આવે છે. બપોરને વખતે એક વાવ આવી, ત્યાં શેઠાણીનો રથ છૂટ્યો છે. શેઠ વહેલા વડોદરે પહોંચવા માટે આગળ ચડી ગયા છે. શેઠાણીએ આરબને કહ્યું કે ભાઈ, વાવમાં જઈને પાણી લઈ આવો ને.
ચોપાસ સુનકાર ભરી સીમ જોઈને ચાઉસે જવાબ દીધો, અમ્મા રથ જોડીને તો હું નહીં જાઉં. અરે ચાઉસ, ગાંડા છો? એટલી વારમાં અહીં કોણ આવી ચડે છે? અને અચકાતે અહીંયા ઝાડને થડે બંદૂક ટેકવી આરબ પાણી ભરવા વાવમાં ઉતર્યો. અને બહાર આવીને જ્યાં જુએ ત્યાં ન મળે બંદૂક કે ન મળે શેઠાણી. અને હેપતાઈ ગયેલા ગાળા ખેડૂએ આંગળી બતાવીને કહ્યું, એ જાય ઊંટ પર ચડેલા બે સંધીઓને બંદૂક અને શેઠાણીને બેયને હાલ્યા લઈ ગયા. વાવના પથ્થર ઉપર આરબ માથું પટકવાને ચીસો પાડવા લાગ્યો, પણ બંદૂક વિના એનો ઈલાજ નથી રહ્યો. એવામાં ઓચિંતો ઘોડી ઉપર ચડીને એક રજપૂત નીકળ્યો અને રજપૂતે આરબને આક્રંદ કરતો જોઈ એ વાત સાંભળી. ઘોડી ઉપરથી ઉતરીને રજપૂતે કહ્યું, આ લે ચાઉસ, તાકાત હોય તો ઉપાડ આ બંદૂક, ચડી જા મારી ઘોડી માથે, પછી વિધાતા જે કરે તે ખરું. અને વીજળીના ઝબકારાને વેગે આરબે ઘોડી ઉપર છલંગ મારી, હાથમાં બંદૂક લીધી અને ઘોડી મારી મૂકી. જોત જોતામાં સંધિના ઊંટની પાછળ આરબની ઘોડીના ડાબલા ગજ ઊંટ ઉપર એક સંધિ મોખરે બેઠો છે, બીજો એક પછવાડેના કાઢરામાં બેઠો છે, ને વચ્ચે બેસાડે છે શેઠાણીને. આરબ મૂંઝાણો એ શી રીતે ગોળી છોડે? પાછલાને ગોળી મારતા શેઠાણી પણ વિંધાઈ જાય તેવું હતું. આરબ મૂંઝાય છે. પાછલા દુશ્મનના હાથમાં પણ આરબવાળી ભરેલી બંદૂક તૈયાર છે. એણે મોખરેના સવારને કહ્યું, ઊંટને જરાક આડો કર એટલે વાહે વયા આવતાર ઘોડેશ્વરને હું પૂરો કરું. જેમ ઊંટ આડો ફર્યો તેમ તો સનનન કરતી આરબની અણચૂક ગોળી છૂટ્યા ભેળો તો મોખરેનો હાંકનાર પડ્યો. બીજી ગોળી ઊંટ ઉપર અને ઊંટ બેસી ગયો. ત્રીજી ગોળીએ પછવાડેનો સંધે ઠાર થયો. શેઠાણીને અને શેઠાણીના 50,000ના દાગીનાને બચાવીને આરબ પાછો વળ્યો. બહાદુર આરબ હવે તો મહારાજનો અંગરક્ષક બન્યો છે. બહુ બોલવાની એને આદત નથી. નીચું જોઈને જ એ હાલે ચાલે છે. ફરી એકવાર એના શૌર્યનું પારખું થયું. એણે એક દિવસ મહારાજાને શિકાર ખેલતા સિંહના પંજામાંથી ઉગારી લીધા. ત્યારે મહારાજાના સૈન્યમાં મોટો હોદ્દેદાર બન્યો છે. પેશકશી ઉઘરાવવા માટે મહારાજ પોતે સોરઠમાં વર્ષો મોટી ફોજ લઈને આવે છે. આ વખતે ફોજનો સેનાપતિ બુઢ્ઢો અરબ હતો. દરેકે દરેક રાજમાં જો મહારાજ સરકાર જાય તો વસ્તીને તેમજ તે રાજ્યને હાડમારીની હદ ન રહે. એટલે રાજાઓ પોતે જ સીધા દોર થઈને સામે પગલે ચાલી ખંડણી ભરવા આવતા. આ વખતે ગાયકવાડના દેરા તંબુ લીંબડી મુકામે તણાયા છે. બુઢા અરબના મગજમાં હરદમ એક માનવી તરવરી રહ્યો છે અને એનો જીવનદાતા વિકોભાઈ. પણ એ નામ આરબ ભૂલી ગયેલો છે. ગામનું નામ પણ યાદ નથી. ઈકડી કરે છે. એના મનમાં હતું કે જો ભેટો થાય ને તો એ જીવનદાતાનું થોડુંક કર જ ચૂકવું. એક દિવસ રાજાઓની કચેરી ગાયકવાડના તંબુમાં ભરાયેલી છે અને જરિયાની ચાકડા ઉપર આરબનું મન આસન છે. પણ આરબ ઉઠીને બહાર ગયેલ તેવામાં વિકાભાઈ તંબુમાં આવી પહોંચ્યા અને વિકાભાઈએ તો પહેલાં આરબની ખાલી પડેલી ગાદી ઉપર ઝુકાવ્યું. જોતા જ મહારાજા ફતેસિંહરાવની આંખ ફાટી રહીને ત્યાં તો આરબ અંદર આવ્યો. આગળથી જોતા જ વિકાભાઈને ઓળખ્યા. ઓ મારા જીવનદાતા, મારા બાપ કરતો દોડીને આરબ વિકાભાઈના ચરણોમાં ઢળી પડ્યો. મહારાજાને તમામ વૃત્તાંતથી વાકેફ કર્યા. મહારાજાએ જાહેર કર્યું કે આ વિકાભાઈ જે રાજાના હામી જામીન થાય તેની પેશકશી અમે ખમશું. ત્યારથી પ્રત્યેક રાજમાં વિકાભાઈને મોટો આદરમાન મળવા લાગ્યા. નાણાંનો પણ તોટો ન રહ્યો. આજે એની ત્રીજી પેઢી આંકડિયાના અડધા ભાગનો ભોગવટો કરે છે. આ વાત લગભગ સંવત 1915ની છે. મિત્રો, આ રીતે વલી મહમદ આરબે એક બટકો ખાધો અને પોતાની ફરજ આજે નિભાવી છે. તો એવા વલી મહમદ આરબને સેલ્યુટ. અહીં વાર્તા પૂરી કરું છું. નમસ્કાર.